હવે સવાલ ઘઉં ખાવા ન ખાવા પર છે. હવે માણસ જાતનો ઇતિહાસ ઘઉં જોડે બહુ જ ઇન્ટ્રિકેટલી જોડાયેલો છે. માણસની ઉત્ક્રાંતિ થઈ અને માણસ ખેતી કરતા શીખ્યો ત્યારે સૌથી પહેલાં જે ધાનની ખેતી કરતા શીખ્યો એમાંનું એક એટલે ઘઉં અથવા તો ઘઉંના પૂર્વજ ધાન કહી શકાય. એટલે ઘઉં માણસ સૈકાઓથી નહીં હજારો વર્ષોથી ખાઈ રહ્યો છે. એટલે ઘઉં ખાવાથી નુકસાન થાય એ વાત ખોટી. હા, એક ખાસ રોગ છે જેને સિલિયાક ડિસીઝ કહેવામાં આવે છે. હવે સિલિયાક ડિસીઝમાં ઘઉંમાંના એક પ્રોટીન ગ્લુટનની સામે શરીરની એલર્જી થાય છે. આ રોગ અંદાજે 100% લોકોમાં જોવા મળે છે. તો આ જે 200 વ્યક્તિએ એક જણ કે જેને ઘઉંની એલર્જી છે, ઘઉંમાંના ગ્લુટન પ્રોટીનની એલર્જી છે, એ વ્યક્તિઓ ઘઉં ના ખાઈ શકે. હવે આ ગ્લુટન પ્રોટીન એ ઘઉં ઉપરાંત સોજી, જવ, મેદો એ બધામાં પણ હોય. એટલે આ 4 ધાન જે વ્યક્તિઓ ગ્લુટનથી ખરેખર એલર્જીક હોય, જેમને સિલિયાક ડિસીઝ હોય, એ લોકોએ અવોઇડ કરવા જોઈએ. બાકી આખા ઘઉં શરીર માટે ખૂબ સારા છે. એની બહારનું પડ છે એમાં ફાઇબર્સ, મિનરલ્સ, વિટામિન્સ અને એ સાથે સાથે ગ્લુટેન એક પ્રકારનું પ્રોટીન છે, એ ઘણી પ્રચુર માત્રામાં રહેલા છે. તો શરીર માટે આખા ઘઉંનો લોટ એ ફાયદાકારક છે. અહીં મેદાની વાત નથી. મેદામાં ઘઉંની બહારનું પડ કાઢી નાખવામાં આવે છે જેનાથી ફાઇબર્સ જતા રહે છે. એ સિવાય એને મેદો જ્યારે ઘઉંને રિફાઇન કરવામાં આવે તો મેદો બને, તો મેદામાંથી આ બહારના પડના ફાઇબર સહિત કેટલાક વિટામિન્સ, મિનરલ્સ એ બધું નીકળી જાય છે. સો એનું પોષણ ગુણવત્તા મેદાની ઘણી ઓછી હોય છે. બાકી આખા ઘઉં ખાવાની કોઈ પરેજી નથી અનટિલ એન્ડ અનલેસ તમને સિલિયાક ડિસીઝ હોય. વૈષ્ણવજન તો તેને કહીએ જે